હામી જ્ઞાતિ ગંગા છે, પણ ગંગામાં હાકળ પકડી સ્નાન કરાય, નકર આની આ ગંગા તાણી જાય. વાહ તમારો પડકારો, વાહ. અને આવતા વર્ષે કઈક ટાવર આવે ને એવું ફાર્મ ગોતજો. અને નીતિનભાઈ ને બધાને કહું કે આવતા વર્ષે કોટિયું ફેરવી નાખશો, બેહીને આમ બટન કરે, બ્લાઉઝ જેવી થઈ ગઈ કોટિયું. પણ કોઈ કાર્યક્રમની શરૂઆત સાહિત્યકાર તરીકે 2 થી 3 મિનિટ માતાજીની સ્તુતિ વંદનાથી થતી હોય છે, ત્યારે વિઘ્ન વિનાશની એ માડી કમલાસની શક વિસહથી માતુ હંસવાહિની એ વિસહથી એ માતુ હંસવાહિની એ માડી દુર્ગે હમે દેસુમાં તો માડી શાંતિ કરણ જગ ભરણ ઘડવ ઘડ્યા ભવઘાટ એથી નમીએ તને નારાયણી માડી વિશ્વરૂપ વેરા. તો માતાજી સ્વર્ગ ભુવન માંથી ઉતરી અને અમારી આ ધરણી ઉપર આય, પણ માડી કુળદેવી સ્વર્ગ ભુવન માંથી તું તો ઉતરી અને અમારી આ ધરણી ઉપર આય. એ તે દિગરવી તું ગંગે હળ રે માડી ખળ ખળ વેતી ખોડલી. તો નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ ગુણ નિરવિકલ્પમ નિરીહમ સિદાકાશમાકાશવાસમ ભજેહમ. એ નિરાંકાર મૌકાર મૂલમ તુરીયમ જ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ. એ કરાલ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ તોહમ ગુણાગાર સંસાર પારમ તોહમ ગુણાગાર સંસાર પારમ તોહમ. જય ખોડા, જય ખોડા, જય સરદાર, જય સરદાર. માડી ચતુરાઈથી ગૂંથેલ ચાકડા અને તારા બારણે બાંધા એ ભગવતી અમે આય. એ માડી ચતુરાઈ, માડી ચતુરાઈથી ગૂંથેલ ચાકડા અને ભગવતી અમે તારા બારણે બાંધાયા. એમાં ઉણપ તને ખાય લાગે માવડી, અરે રે એમાં રંગ પુરજે આય રવેચી. સેજ બેનજો આપો. પણ બાપ આજનો આનંદ કેવો છે, અને બધાય મારા બાપ ભાઈઓ ભેગા થયા છે ત્યારે મોટી તો કઠણા ઈ છે બાપ હિરેન ધામેલિયા આપણો વાળુકરનો એને લખેલો દુહો છે. જોરદાર તાળીઓના ગણગાતું કે ભૂલ્યા હોય જે ભાઈઓને જેના ખમીર ખૂટ્યા હોય, ભૂલ્યા હોય જે ભાઈઓને જેના ખમીર ખૂટ્યા હોય, પણ તેદી વિપત આવે ને વલખા મારે પછી ભલે ને હોય અમીર. હે ભૂલ્યા હોય ભાઈઓને જેના ખૂટ્યા હોય ખમીર, એ વિપત આવે તેદી વલખા મારે પછી ભલે હોય અમીર. ભૂલ્યા હોય ભાઈઓને અહીંયા તો જેના ખૂટ્યા હોય ખમીર બાપ.
પણ એમાંય 26મો સ્નેહ મિલન પારિવારિક મહોત્સવ જ્યારે થવો જાય અને 32 ગામના એથી વધારે ગામના ધામેલિયા પરિવાર અહીં ઉપસ્થિત છે. તમામ માતાઓ, બહેનો, વડીલો, બાળકો, તમામના હૃદયમાં રહેલા આત્માસો પરમાત્માને મારા વંદન કરી આજનો આનંદ કેવો છે. કવિ લખે ડમક ડમક डमक डमक दारुण डम डमक कहकत मोर बनार किदा तव पियु पियु शब्द पुकारत जागत कियु कियु कोकिल कंठ किदा तव गरल गरल लब होठ तड़ाका धण नण 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 धण 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 धन गिरिवर शिखर गजे तव रुम जुम भरसत भरसत घर रर रन कर घोर गजे धीरे घर रर रन कर घोर गजे खोड़ियार खोड़ियार तू कागड़ियानी मेर करी दे मामड़ियानी तद हिरण में वास तिहारो धरो गदे जाए गजदारो करवर माकू पड़ियो तू मां भागण माकू पड़ियो तू मां वायु रूपे विसरे वन मा खानक मा थन थन मा तू मां आहुत ज्वाला मा यज्ञ मा बैठी मा तू नजरे भाड़े तू हाल ने जट हो जाती को वालू नव करे तू हाल ने जट हो जाती को वालू नव करे वा तू विहोरे वावड़े मातल पता छोरू तने ऊंधी न रे जे एक घड़िए थाबड़ी लई दौड़ खोड़ियार लाजू राखवा अम वखत वेली आवजे मां वखत वेली आवजे मां वखत वेली आवजे વાહ અને વખતે વેલી આવી હોય ને તો જ મારા બાપ આ બધા ભેગા થા હોય બાકી આમના માયા કોઈ ભેળું નથી થાતું બાપ આ વખતે વેલી આવી હોય ને આ મોટો ચમત્કાર છે બાપ તાળીઓ પાડી હોય તે ઘારે પાડજો એટલે તો દેહમાં પડાઈ લઉં છું યાર કાલે બોમ્બે પ્રોગ્રામ હતો તે એક બેન માર્યા કરાવ્યો મને કે છોકરો ખોવાઈ ગયો છે જેનો હોય ને જાહેરાત કરો ને એની જાહેરાત કરી એના મમ્મી લઈ ગયા તા બીજા બેન આવ્યા કે છોકરી ખોવાઈ ગઈ છે એની જાહેરાત કરી એને લઈ ગયા ચોથા બેન હું જે આમના માલ્યું પછી મેં કીધું આ મને તમે છોકરાઓ રાખવા બોલાવ્યો કે ડાયરો કરવા આ તો મેં વૃદ્ધાશ્રમ ને અનાથાશ્રમ ખોલ્યો હોય એવું લાગે છે નકર નથી નવી નવી દીકરી પૌણીને આવી 12 દિવસ પછી હાહુમાએ દીકરીને કીધું કે બટા વાસણ ઉટકી નાખો તે દીકરીએ કીધું કે મમ્મી કે હું પૌણી નહોતી આવી આ ઘરે ઈ પેલા કોણ વાસણ ઉટકતું હતું સાફ કરતું હતું ઈ કે બટા હું જ ઉટકું હું કઈ થોડીક તમારા હાહરાને કહું ઉટકી નાખો એમ તાકે તો હાહુબા તમે જ ઉટકી નાખો ને ઘરમાં જેમ હાલે છે ને એમ હાલવાઈ ગયો એમાં બરોબર 15-20 ની વાતને થયા વિજયભાઈ અને હામી હોવ આવી આવો 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 પધારો પધારો એમાં બરોબર વાત ઉપર ધ્યાન આપજો 15 દિવસ થયા એટલે વો હામાં આવ્યા ઈ કે મમ્મી તાકે બોલો ને ઓ બેટા ઈ કે 3000 આપો ને તાકે 3000 નું શું કરશો તાકે મારે બ્યુટી પાર્લર માં જવું છે ને વાળ સ્ટ્રેટ કરાવવા છે તાકે લગ્ન પહેલા તમને કોણ પૈસા આપતું હતું તાકે મારા મોમ આપતા તાકે તો મોમ આગળથી લઈ આવો બાકી આ બોમ્બ નહીં આપે અને જેમ હાલે છે ને એમ હાલવા ગયો હામો ઘા નો કાઢી લેતા આ બાપ ભારતની આપણી કાઠિયાવાડની પરંપરા વિખાઈ જાય ને નકર અમારા ગામમાં હમણાં નવી નવી માવડીઓ ભેગી છું બધું સત્સંગ વાળીઓ જવલમાન ફોતરીમાન અવલમાન જડીમાન કડવીમાન તુરીમાન ફોતરીમાન હળવીમાન બધાય ઈ કે હાલોન બાયું આપણે અંગ્રેજી શીખી
માવડિયું આવું મન છું તો 150 કાઢ્યા, મંડળમાંથી 1500 નાખ્યા ને એક બેંગોલી હાડીવાળી બેનને લાવ્યા ઇંગ્લિશ શીખવાડવા અમારા ભાવનગરથી. ઓલી ઇંગ્લિશ શીખવાડતી એટલે આપણે ABCD થી શરૂઆત થાય. એટલે એને કીધું બોલો બા A ફોર એપલ. બધી માવડી કે A ફોર એપલ. મોટામાં જ નકરી અવાજ નીકળે, ફર્નિચર વિખાઈ ગયેલા. પછી ઓલી કીધું બોલો બા B ફોર બોલ, C ફોર કેટ, D ફોર ડોલ. માવડિયું આમાં ભેગું ન થયું ને એક માનો મગજ ગયો. ઈ કે અમને આવું બધું ન ફાવે, અમારી ભાષામાં કઈ સમજાય ને એવી રીતના કે. પછી ઓલી કઈક મનોમંથન કર્યું ને કે બાને જેમ ભાષામાં સમજાય ને એમ કહો. એટલે કીધું બોલો બા A ફોર અમરસિંહની હોવ, B ફોર બટુકની હોવ, C ફોર સગનની હોવ, D ફોર ડાયાની હોવ, E ફોર ઈશ્વરની હોવ. આમાં બધા આવી જાય. હા જેડ હુજી પોગવાઈ જો, આખો ધામેલિયા પરિવાર આમાં છે. આપણા નામ તો આવા જો ને કે માઇકલ જેક્સન છેડા થોડાક હોય યાર. M ફોર મંજીની હોવ છેક. હા પણ અમારા ગામમાં નટુ કાકા નથી છેક. M ફોર માલદાર ના હોવ, N ફોર નરેશ ના હોવ, O ફોર ઓધા ના હોવ, V ફોર વલ્લભ ના હોવ અને Z ફોર ઝવેર ના હોવ. આવી રીતે કરી નાખી ABCD પાકી કરાવી માવડિયું ની રે. એમાં પછી બેનને એમ થયું કે આ માવડિયું કેટલા ભણ્યા છે, કેટલું ગણ્યા છે. એટલે કે હું થોડીક પરીક્ષા કરું. એટલે ગ્રીન બોર્ડમાં મોટો આમ 0 કર્યો અને આમ લીટો કર્યો અને Q દોર્યું અને કીધું બોલો બા. તા જમનામાં ઉભા થાય. ઈ કે બોલ ને દીકરી. ઈ કે બોલો બા Q ફોર. તે બા કે આમ તો ઈ કે ઓધાની વહુ જેવું લાગે છે, પણ ઈ કે ઓધાની વહુ ઈ કે મોઢામાં બીડી હું કામ ખોશી છે. ઓલો Q માં લીટો કર્યો ને તેને ઈ તો ઈ કે ભાઈ ઘસે છે બીડીના રવાડે કેદી સડી ગઈ લે. ઓલી વઈ ગઈ કે આ બાને ઝપટે નો સડાય. હું લાગીશ તમને ભેરબા જેવો પણ ઇન્દ્ર રાજા જેવું કામ આપીશ. વાહ. બધા જમીન બેઠા છો ને. વાહ વાહ. પેટમાં મારા બાપ બધું જાય પણ પેટ બહાર નીકળી જાય ને પછી એ અંદર નહીં જતા. હમણાં એક દાદા ડોક્ટર આગળ ગયા. ડોક્ટર સાહેબે કીધું કે દાદા તમારું ઓપરેશન કમ્પ્લીટ થઈ જાય પછી તમને રજા આપી દઉં. એટલે ઓપરેશન થયા પછી તમે કે હાલીને ઘરે વૈયા જાહો ને. તે દાદાએ આપણો કેમ સાહેબ કે રિક્ષા ભાડાના નહીં વધવા જો. અમારા ગામમાં હમણાં એક મેડિકલ આગળ આવ્યો ફૂલ થાય. એ કે ગોળી આપો. તે ઓલો કે પેટના દુખાવાને આપું, એસિડિટીને આપું કે માથાના દુખાવાની. ફૂલ થઈ ગયો. એ કે ગમે આપો. મારે તો બંદૂકમાં નાખ્યું છે ને. તે વા પેરાસિટામોલ આલે બંદૂકમાં. હમણાં એક જણો કરિયાણા વાળાને જોજો. અમારા ગામમાં મોલ બનાવ્યો બહુ મોટો. 250 ના પેકિંગ તૈયાર હોય, 500 ગ્રામના તૈયાર હોય, કિલોના તૈયાર હોય, 5 કિલોના તૈયાર હોય. એમાં એક જણો ગયો એટલે શેઠે ઊભા થઈને કીધું બોલો ભાઈ. ઈ કે 5 કિલો ખાંડ, 5 કિલો જીવરાજની ભૂકી, 2 વેફરના પડીકા, 3 કિલો નીરમા ભૂકી. ઓલા ભાઈ બધું કાઢવા માંડ્યા ફટાફટ. એ કે 500 કાશ્મીરી મરચું, 500 હળદર, 500 રાઈ, 500 તમાલપત્ર, શેડિયા મરસાનો ભૂકો 500, 250 વરિયાળી. ઓલા બધા ઢગલો કરવા માંડ્યા. એ કે આગળ બોલો તો કે 3 વિમલના પેકેટ, 2 રજનીગંધાના, 3 કે કુરકુરિયા, 5 કે બાલાજીની વેફર, 5 કે મોળા સેવ મમરા. ઓલો કે આગળ તા કે બધું મેં લઈ લીધું છે, તમે ખાલી બાકસ આપો. તમને એમ છું આ હું બોલશે, મને એમ છું મારે હું બોલું. ઘણા હવારે દાંત કાઢશે. કેમ તા કે અત્યારે જોક સમજાણા. નકર એક જણો હમણાં દીકરી જોવા ગયો. સામે વાળાએ પૂછ્યું કે તારો પગાર કેટલો છે? ત્યાં કે 83,000 છે. કે ઘર ભેગું થા લુકેશ, 80,000 તો મારી છોકરીનું મહિને વાપરવા આપું છું. ઓલો હળવેકથી કે એના ભેગા ગણીને જ કીધા છે. બાકી આપણે 3,000 જ છે. કે લસકાણામાં કે કોકડા વેવું છે. સમજાતું જ નથી. બોલો બધાને. હમણાં એક જણો ફૂલ થઈ ગયો, બીજો ફૂલ થઈ ગયેલો. આમ બેટરી લઈને જતા હતા. તે બોલો કે હે મોટા, આ બેટરીના શેડે શેડે તું ઈ કે સાંડા મામા ઉપર પોગી જા. ઓલો કે પોગી જ જાવ પણ એક વાંધો ટાકે હું. ઈ કે હું માણ અડધે પોગ્યો એટલે બેટરી બંધ કરી હું તો ભગ સારાનો હેઠો પડું ને. લે વાહ.
હે તો તમે આવી આવો. ઈ બંગડીના ગોબા ખાઈ ગયા, ટાઈલો પડવા મળે એટલે ખબર પડી જ જાય. હું તમારી ભેળો જ છું. તો આપણે રાજપરામાં તમને કોઈ ડુંગળી સોંપે એમ વાળ સોંપાવો. હમણાં નથી ઘરવાળી ફોન કર્યો કે હાલો તેમ કહેતા હતા ને આપણે લાલો ફિલ્મ જોવા જવાનું, આવો ને ઘેરે જલ્દી. બોલો કે હું નહીં આવું, તા કે નહીં આવો, ટાઈમે ઘેરે આવશો તો તમને કે ભાજપનું નિશાન મળશે, ઈથી થોડા મોડા આવશો તો કોંગ્રેસનું મળશે, અને ઈથી જો મોડા આવશો તો કે આપનું મળશે. ધીસ ઇઝ હાવણા. આ છોકરાને બેહાડજો ને, અમારે છે નો રોજ ભેળા લઈને નીકળી જાય, પણ આ છોકરાએ મજા આવે. ભગવાનનું સ્વરૂપ છે. નકર એક બાપા મને મળ્યા, પમદી જવાહર મેદાનમાં પ્રોગ્રામ પૂરો કર્યો અને એક બાપા મળ્યા. સાહેબ અત્યારે વેદના કેવી છે એ કહું. બાપની આંખમાં આહુડા હતા ને મને કીધું, દીકરા ધામેલિયા ભાઈ, મને કે એક દીકરો છે ને 30 વર્ષથી મારી હારે નથી બોલ્યો. સાહેબ વેદના તો જોવો બાપની. હું કહું બાપા હું વાત કરો, 30 વર્ષથી દીકરો બોલ્યો નથી. મને કે નહીં, એક શબ્દ મારી હારે નથી બોલ્યો. અને હું રોવા જેવો થઈ ગયો. સાહેબ આ કરુણતાનો દેશ છે, ભારત રુજુતાનો દેશ છે. એ કેવા જો ભારત સાહેબ આંસુનો દેશ છે બાપ. હું કહું બાપા વાંધો હું પડ્યો? મને કે ધામેલિયા ભાઈ વાંધો હું હોય, મારી હારે તો નહીં પણ 9 મહિના જેને પેટમાં રાખ્યો ને એની જનેતા એની માં હારે નથી બોલ્યો 30 વર્ષથી. વિચાર તો કરો સાહેબ કેટલો કઠોર હૃદયનો દીકરો હશે. હું કહું બાપા વાંધો હું પડી ગયો? મને કે વાંધો હું હોય, જન્મથી મૂંગો છે. તો હું કહું હું કામ ને અમારી રઘુ ખેહો છો, ઉપાડ તમે લઈ લો ને પછી પગારમાં કઈ વધ્યું નહીં. આપણી રઘુ હણી કાઢવા વાળા ઓછા નથી હો. હાર્મોનિયમ ઘેરે જ નીકળીએ તોય આપણને એમ કે લે ડાયરામ જાતા, નાના એમ હનાનમાં જાય છે. તમને એમ થયું ને હમણાં ઈબકા ભરીને ધામેલિયા ભાઈ રોવરાવશે. શિવરંજની અમારે શેર મારીએ ને એટલે આમાં સુર શેડીએ ને એટલે બધું એમાં રોવાનું જ હોય. નકર 2-3 વર્ષ પહેલા મેં સરદાર સ્મૃતિમાં ટિકિટ શો કર્યો. ભાઈ વિજયભાઈ, તે મારા કાકાના દીકરાને સેજ વોલ્યુમ આપજો, તમારા માએ ખારા છે મારા બાપ. બોલ્યું તોય મજા આવે, ન બોલ્યું તોય મજા આવે. વધાવો એક ફેર શિવ સાઉન્ડ આપણા ધામેલિયા છે. અને આપણે ગમે એવા રોગ આવે, ગમે એવા આવે, કાંઈ જવાનું નથી. બધાય ડોક્ટરો ધામેલિયામ છે, બધાય ડોક્ટરો લે. અને ડોક્ટર થવું હોય સાંભળીનું સારું. હું કામ? એમાં ઇમરજન્સી હોય જ નહીં. કોઈએ ફોન કરીને 108 વાળા નથી કીધું કે જલ્દી આવો નકર મારા દાસ દાદાને ગુમડું હેઠું પડશે. એ દાસ દાદા મરે ને તોય ગુમડું તો ન્યા સોચ્યું હોય, કેમ કે હારું જ નથી થતું. ધાધરના આ બધા રોગ આવે. એક દાદા અમારા હમણાં ગામડે ગયા, તે નવા ડોક્ટર આવેલા, આયુર્વેદિક હાવ ડોક્ટર, જે જાય એને પડીક્યું જ આપે, આમ ફાંકીની 2 સમસી નાખીને વાળીને આપી દે. લ્યો હવાર લઈ લેજો, જોઈજો પાવર કાપ નથી ને કાલ ઘેરે. એમાં બરોબર એક દાદા આવ્યા, ઈ કે દાદા ઉધર થઈ ગઈ. નાના ઈ કે પેલા ખાવા દે. પછી કીધું દાદા શું થાય છે? દાદા કે સાહેબ કે આખી રાત 2 હાથે એવી ખંજોળ આવે, લોહીના ટસ્યા નીકળી જાય છે, આખા શરીરે દાદરું ખરજવા થઈ ગયા છે, કઈક દવા આપો. તે સાહેબે 15 દીની ફાંકી આપી દીધી કે 1 સમસી હવારે 1 સમસી સાંજે લેજો. પણ કે આ ફાંકી છે કે નહીં? તાકે ફૂલ ઝાડા થઈ જાય એની. પણ એ કે મને દાદર ખરજવાની ફાંકી આપો ને, 2 હાથ હક નથી લેવા દેતું. ડોક્ટર હળવેકથી કીધું દાદા તમે નવરા રહો તો ખંજોળશો ને. જૂની શરદી હોય, મારા બાપ જ્ઞાતિ ગંગા છે, ધ્યાન રાખજો. નકર તમે કોકની કોટિયું શીખણી કરશો. હમણાં હું એસટી સ્ટેન્ડમાં જતો હતો, એક દાદા મારા આગળ બેઠેલા આમ કરતા હતા. હું કહું રામદેવ બાબાના બાપુ નવા કાંઈક યોગા આવ્યા છે. તે હું કહું બાપા શું કરો? મને કે તું ચાલુ કરી દીકરી, આવશે મજા, થોડીક વાર લાગશે. પણ તે વળી મેં આમ કર્યું, 10 મિનિટ કર્યું તા બાવડા ભરાઈ ગયા. હું કહું બાપા કાંઈ મજા ન આવ્યું. મને કે અભાઈ ગયા, ખાલી આમ નહીં કરવાનું. હું કહું તો? મને કે આમ કરીને પછી આમ કરવાનું. મારો દીકરો શિકાશ પકડાવતો હતો. બોલો. હું કહું આ કયા હોગા? મને કે શિકાસન.
અને અહીંયા તમે દાંત કાઢો. અને બાપ આ બહાર બધા આપણા સ્ટોલ હતા ને માલદાર આપણે ભાઈ નીતિનભાઈ બહાર સ્ટોલ હતા ને ડેમો પીસ ના, અમારો આ ડેમો પીસ છે, આખું વરસ પાછા યાદ કરતા રહેજો. અને તમ તાર ઘોડો ખૂંદવાનો હશે રાંદલ તેડશો તોય હું આવીશ, કેમ કે હું થોડુંક જાણું. ખમા અમારા ગામમાં હમણાં બહુ મોટું ઘર હતું, સારું ઘર. તે વિજયભાઈ ભુવાન લાવ્યા, કેસર વાળું દૂધ કે ભુવાન કે પાવાનું. હવે ભૂખનો માર્યો ભૂવો ગયેલો, હાસું ખોટું ધૂણવું જ પડે ને, એ કે કેસર વાળું દૂધ પીવા મળતું હોય તો જવાય. આપણે શું વાંધો, બે ધૂપકારા કરીને કેસર વાળું દૂધ મળતું હોય. અત્યારે કેસર કાંઈ મળતું નથી હાસું. એમાં તમને કોઈ ધૂણી લીધું ને પછી હળવેકથી કીધું, બટુક તારા ઘરમાં 3 દીથી મેલું માં દેખાડે. બટુક ઉલીને આવ્યો, હાસી વાત બા, એ માં તમારી હાસી વાત, 2 ગંજી ને 1 પાટલું કેદું ના મેલા પડ્યા છે. ઓલે આમ મેલું કીધું, ઓલા મેલા કાઢ્યા. બોલો, હમણાં એક ભુવા તમને આવ્યા કે પાવાગઢ થી આવું છું, જે તમને કહું જવાબ આપું. પૂછ ઓલો કે માં ક્યાંથી આવો તા, કે પાવાગઢ થી. પાવાગઢ થી આવો તા, કે હા. ઈ કે તો કયો તો પાવાગઢમાં તલાટી મંત્રી કોણ છે? ઈ કે મન નો ખબર હોય, પાણી પાઈ જાય, એ બધું નહીં પૂછવાનું. લે એમાં બરોબર કેસર વાળું દૂધ આપ્યું અને એક ઘૂંટડો પીધું, ધૂપકારો કર્યો, વયા ગયા હતા ને એમાં જ પાછા આવ્યા. ઈ કે આવું કડવું કેસર વાળું દૂધ ન હોય. ત્યાં તો ઓલે ઘરવાળા આવી કે માતાજી કેસર ઘરમાં ખૂટી ગયું તો તમારા ભાઈના પેન્ટના ખિસ્સામાંથી વિમલ નાખીશ, દાણે દાણે મેં કેસર કા દમ. પણ કે કેસર નાખી તો કડવું લાગે, આ ગળ્યું કેમ નથી લાગતું, ખારું લાગે? તા કે હા કરે ખૂટી ગઈ થી, ફટકડી ખાંડી નાખીશ. તા કે વાળ કેમ છે? તા કે ઈ દાઢી કરીને તમારા ભાઈ ફટકડી મોટે સોપડતા ઈ જ ખાંડીને ગુડીશ. ઓલાને હાવ બધું વયું ગયું. બોલો, અમારા ગામમાં હમણાં એક બેન ધૂણતા હતા દશામાં વખતે, એકોને 35 કિલો ના. ખમા ખમા એ સંપા મારો સોટલો છૂટો કરી મને દશામાં આવ્યા. ખમા એમાં બરોબર ફોન આવ્યો તો એની રીંગ આવી, બાપુ દશામાની હાંડડી આવે જો ને જોમતી રે. એમાં બરોબર રીંગ આવી એટલે ફોન ઉપાડીને કે હાલો મમ્મી અત્યારે મને દશામાં આવ્યા છે, ઘડી કરીને તમને મિસ કોલ કર્યો એટલે ફોન કરજો, મારા બેલેન્સ નથી. લે હવે આવું હોય. અને તમે અત્યારે દાંત કાઢો નકર. હમણાં મારો અમદાવાદ વટીને આણંદ વટીને ડીસામાં પ્રોગ્રામ હતો આપણે ઉત્તર ગુજરાત, અને અત્યારે જો કેવા સારા ફિલ્મ આપ્યા. બાકી ઉત્તર ગુજરાતમાં જે ફિલ્મ આવ્યા હતા હમણાં, આમ વિક્રમભાઈ ઠાકોરનું આવ્યું અને કુમુદવાડીમાં અમારા હીરાની એરિયામાં બોર્ડ માર્યા હતા. ફિલ્મનું નામ આપણે જોયું તો મોત્યા મરી જાય, 2 ઓફાની બેનને પૈણે કૂતર્યા. આવા ફિલ્મ હોય કે? હમણાં નવું ફિલ્મ આવ્યું કે ગુંગાની ગોરી વારે મારો સાહેબ બોલે. હું કહું આવા ફિલ્મ ન હોય. એલા બાકી માવડિયું પૂછો પેલા ફિલ્મ કેવા હતા. ઠેકી ઓલામ દેખાતા હશે, વિડીયો કોલ કરે હો, મજા આવે તમને કહું. એમાં બરોબર અત્યારે ફિલ્મ એવા આવ્યા, નકર પેલાના ફિલ્મ કેવા હતા સાહેબ? મીંઢોળ છૂટ્યા માંડવે, મૈયરમાં મનડું નથી લાગતું, પ્રીતનું પાનેતર બોલી તો આખું મોઢું ભરાઈ જાય, શેનથી? થૂકથી. વાત કરતો હતો ને, બેન એક્ટિવા લઈને પીડ્યા તો વળી મેં ઊભા કર્યા. મને કે હું પડી છું ને ત્યાં એકચ્યુઅલી બેટા મારો ફોટો પાડી દે. હું કહું પણ આ સોલ આવી ગયા, લોહીના ટસા નીકળી ગયા, ફોટો પ્રમાણે ક્યાં મૂકવો હશે? મને કે મારે ફોટો પાડી સ્ટેટસમાં મૂકવું છે, નીચે લખીશ. હું કહું હું લખશો? એ કે નીચે હું લખીશ આઈ એમ એક્ટિવા ઉપરથી ભફ થઈ ગઈ. લે અત્યારે તો એવું જ થઈ ગયું ને બધું. નકર મેં કીધું ને આમ ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ 2.5 કલાક વિજયભાઈ તૂટી ગયો. કોઈ દાંત ન કાઢે, કાંઈ દાદ ન આપે, હિરેન કોઈ બોલે જ નહીં, તાળી ન પાડે, કાંઈ નહીં. પછી હું કહું આ બધા કેમ હામ કરે? કાંઈક સારી વાત કરું, કાંઈક બોલું તો બધા મારે હામ આમ જ કરે. બધા એમ જ કરે, સકળ વકળ ડોળાના અંગત જેવા મોઢા કરે. એક ભાઈને મેં કીધું આયોજકોને, આમાં નટુ કાકા માલદાર જેવા, કહું બધા આમ કેમ કરે? મને કે એકચ્યુઅલી ધામેલિયા ભાઈ તમે ચાલુ રાખો. હું કહું મેં આ હાટું જન્મા છે. વળી મેં ચાલુ કર્યું તો બધા મારે આમ જ કર્યા. પછી મેં કીધું કે આ બધા આમ કેમ કરે? મને કયો 1 રૂપિયો પેમેન્ટ ન જોવે, તમ તારે 1 રૂપિયો પેમેન્ટ ખાતામાં ન નાખતા ને ટોકન ન આપતા, આમ કેમ કરે? મને કે ધામેલિયા ભાઈ તમે આવવા નતા ને તે આ બધા હામા ગોઠવા. પણ હામા કેમ ગોઠવાના? આમ કેમ કરે? મને કે બધા મૂંગા બેરા છે. તો હું કહું મારે આમ હું કામ ગોઠવા? તા કે ભર્યું ભર્યું લાગે ને. લે
હું કહું અમને ખાલી ખાલે લાગે એનું હું નકર અમારા ભાઈબંધ હમણાં 2 વર્ષનો છોકરો છે, હવે તો વરના મહિના થાય એટલે નહીત નવા ફોટા મૂકે. કેરીની સિઝન હોય તો ફરતી કેરી ગોઠવે અને 1 વર્ષનો છો હોય હેઠે લખે 1 years કમ્પ્લીટ. 2 વર્ષનો છો હોય તો હમણાં ડ્રેગન ફ્રૂટની સિઝન હતી, મારા ભાઈબંધનો છોકરો એણે ફોટા મૂક્યા, ડ્રેગન ફ્રૂટમાં 3 વર્ષ કમ્પ્લીટ લખ્યું. પણ ડ્રેગન ફ્રૂટના ફોટા તમને કહું પીળા રેડ ડ્રેગન. હું કહું ડ્રેગન ફ્રૂટ તો મેં ફોન કર્યો, કહું ડ્રેગન ફ્રૂટ તો પિંક કલરના આવે, આ પીળા કેમ છે? મને કે પિંક કલરના હતા પણ છોકરાને હુર આવતી વખતે ડાયપર પેલાવું ભૂલાઈ ગયું અને ફટકડી ફોડી તે બધે રડે મારી દીધા. આનું શું કરવું બોલો? મજા આવે છે ને ડાયરો? અને તમે આ વખતે મારા બાપ બહુ સારું ગોઠવું, આપણને એમ થાય રામાપીરનું આખ્યાન રમવા આવ્યા છે અને ટાઈટ નથી થારું છે. નકર ગયા શનિવાર હું પ્રોગ્રામ પૂરો કરીને આવ્યો ને બરોબર હું ભેરબો બધા એક રહ થઈ ગયા. તો મને જોવા ડોસ્યો મને કે છે ભેરબા, હું ધામેલ્યો છું, ભેરબો વાહે આવે છે. મને કેમાં ગણ્યો હશે બોલો ભમરાળ્યું? અને ભેરબો પતી ગયો, પેલા શંકર ભગવાન આવ્યા ને એવી ટાઈટ અમારા દેહમાં અત્યારે પડે આપણે, એમાં તણસા રાજપરા વટી જાવ. ઓહો, હવારે ગોળાએ થીજી જાય, પાણી પીવું હોય તો કોશે ગોળા ખોદવા પડે. લે તો એમાં બરોબર તમને કોઈ શંકર ભગવાન આવ્યા અજમલ રાજાને દર્શન દેવા, ઈ 2 કોટ પહેરીને આવેલા. હું કહું દાદા તમે કૈલાસમાં જાવ, પણ મને કે રહેવાવું જોવે ને, શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે જ નહીં, માટે અજમલ તમે દ્વારકામાં જાઓ. લે હું કહું દાદા તમે કૈલાસમાં, પણ મને કે ભાઈ રહેવાવું જોવે ને. અને લાલો ફિલ્મ બહુ સારું છે મારા બાપ, એમાંથી એક ખાલી સૂત્ર પકડી લ્યો, આપણે ભગવાનને બધે ગોતીએ છીએ, સૂર આપજે મારવાલા. આપણે ભગવાનને બધે ગોતી છે, છેલ્લે લાલો લાલાને કહે છે ને કે પરમાત્મા મેં તને ડાકોર ગોત્યો, બેટ દ્વારિકા ગોત્યો, દ્વારિકા ગોત્યો, અને છેલ્લે કૃષ્ણ એમ કહે છે કે લાલા તે મને ગોત્યો, બધે ગોત્યો, પણ તે ક્યાં ન ગોત્યો તને ખબર છે ક્યાં? કે તે તારી અંદર ન ગોત્યો, બાકી હું તારી અંદર જ હતો યાર. અહીંયા આપણે રખડીએ છીએ બધે, પણ અંદર થોડાક ઉતરીએ ને મારા બાપ તો મને તમને અંદરથી હેડા ફૂટે. અને આપણે સાહેબ ગામડાના બધા જીવ છીએ, 32 ગામ 33 ગામ એથી વધારે ગામના ભેગા થયા છીએ. અને ગામડું કેવું હોય બાપ એની આશી વ્યાખ્યા આપું કે ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય, એને ગામડું કહેવાય સાહેબ. અરે એથી વાગળ વાત કરું તો કે આકાશે ઉડતી ડમરિયું હોય, ગાડે રણકતી ઘુઘરિયું હોય, ફૂલે ભમતી ભમરિયું હોય અને વાટે પડતી પગલિયું હોય. અરે ઘટા જાડવાની છાયડિયું હોય, કુવા ફરતી ગરેડિયું હોય, બેડા ઉપાડેલ બાયડિયું હોય, ગોસર સરતી ગાવડિયું હોય, પાદરમાં નાની નાની ખાંભિયું હોય, ગોસર સરતી ગાવડિયું હોય અને નીંદિયું કરતી બકરિયું હોય. આને ગામડું કહેવાય મારા બાપ, આને ગામડું કહેવાય. યાર ઈ બકરી લીંડી કરીને જાય તો આપણને એમ થાય એ ખરખી લાઈનમાં કોકે ગોઠવી છે, અંદર કોણ બેઠું હોય ને એ ખરખી વાળતું હોય કોને ખબર. જેવા પ્રાણી એવી લીંદિયું બોલો. તમે હાથીના લઈ લો ગોળા, બાહુબલીમાં જેમ કટપ્પા ઉપર ઘા કરે એ ખરખી સાઈઝના, સતુષકોણ નહીં એ ખરખું જ તે બોલો. નકર હમણાં એમ રાજપરામ નીકળ્યા કાકા, હું મારા ભાઈબંધ મને કે બગદાણા જાઉં, ટુ વ્હીલ વાહે બેસી જા. અમેરિકા આવ્યો હતો હમણાં, તે આપણી માવડીઓ સાણા થાપ્યા હોય ને, મને કે યુ નો હું છે શાંતિ રાખીને કેટલું થૂકું દઉં. મને કે યુ નો ધામેલિયા ભાઈ આપણી ગાયો ભેંસો ગામડાની કેટલી સુધરી ગઈ. કેમ? મને કે દિવાલે પોદળા કરે છે. હું કહું દિવાલે પોદળા નથી કરતા, એ સાણા થાપ્યા. એ કઈ બંદૂકની ગોળી છે તો અંદરથી વસૂટે? એ સાણા થાપ્યા આપણી માવડીઓ. પણ આનંદ આવે તમને કહો, તમે જ્યાં નજર કરો ને આપણને આનંદ આવે. નકર કાકો ભત્રીજો હમણાં 2 જમવા બેઠા, એટલે ભત્રીજાએ કીધું કાકા કે તમે મારી કોપી ન કરી શકો, અને જો તમે મારી કોપી કરી દો 500 રૂપિયા ઇનામ તમને. તે કાકા એવા કે તારી કોપી કરી દઉં, હું જો કોપી ન કરી શકો આમાં 2000 આપું. તા કે વાંધો નહીં. થાળી લઈને બેઠા એટલે ભત્રીજાએ થાળી ફરતો આમ ગ્લાસ ફેરવો. એ કે કાકા કરો કોપી. તે કાકાએ ગ્લાસ ફેરવો. એ કે કા ભત્રીજા કોપી કરીને? તા કે હા કાકા. રસની સમસી ભરીને મોઢા મૂકી, તે કાકાએ મૂકી. ક્યાં કે કોપી કરી દીધી ને? તા કે હા. ભત્રીજાએ નાનું એવું તમને કહું બરફીનું બટકું ખાધું, કાકાએ ખાધું. કા ભત્રીજાએ કે કોપી કરી દીધી ને? કે હા કાકા. ભત્રીજાએ ગુલાબજાંબુ મોઢા મૂક્યું, કાકાએ બસ બક બક્સ આવી ગયા. કે કાકા નો થાય કોપી. તા કે કેમ? ક્યાં ખાવાનું નહોતું એમ કરીને ગોળો હફારા નાખો બહાર કાઢ્યો બોલો.
કાકા આગળથી 2000 મવડી લીધા, આનું કરવું હું? પણ આનંદ આવે સાહેબ. અને આપણી કાઠિયાવાડની ગોહિલવાડની ધરતી તેવી છે સાહેબ. અમે અવારનવાર કલાકારો કહીએ કે સાહેબ કાઠિયાવાડમાં કોકદી તું ભૂલોય પડ ભગવાન, થાને મારો મહેમાન તને સ્વર્ગે ભૂલાવું શામળા. સાહેબ કાઠિયાવાડની ધરતી હું કામ? પણ અહીંયા એવા સાહેબ વીરલા પાક્યા છે ને, એવા સાહેબ ભજન થયા છે ને, એટલે કે સુદામાને દેતા સંપત્તિ તને તારી રાણીઓ રોકતી તોય ઈ તો દીકરા ખાંડીને ખવડાવતી અમારી કાઠિયાવાડી કોઈ ભલામાં. બીજો દુહો લખે કે તોરલ આપે 3 દાનમાં, અહીંયા ચોરના પણ સન્માન થાય બાપુ. પણ પાપ બાળીને પીર ભણે ઈ તો અમારી કાઠિયાવાડી કોઈ. અને એક દુહો મેં સરદાર વિશે લખ્યો છે કે કાળજુ હતું જેનું સિંહનું, પણ પાહે રાખી નહોતી એક રાતી પાય. સાહેબ એક દિવસના મિનિસ્ટર હતા, સરદારને વાસા હશે ને ખબર હશે, છેલ્લે ખાલી 2-3 ના ટિફિન અને 2 જોડી સ્લીપર અને 165 રૂપિયા 265 રૂપિયા જેવી મૂડી ઘરમાંથી નીકળી હતી બાપ. કે કાળજુ હતું જેનું સિંહનું, પણ પાહે રાખી નહોતી એક રાતી પાય. ઈ અખંડ ભારતના ઘડવૈયા સરદાર અમારો કાઠિયાવાડી કોઈ ભલા માણા, અમારો કાઠિયાવાડી કોઈ. અને જોગી જલિયાણને યાદ કરો કે ઘરની નારીને માગવા જેદી ઓલો હરિવર આવ્યો થો આય. હા એટલે સાહેબ કાઠિયાવાડની ધરતી કે ઘરની નારીને માગવા જેદી ઓલો હરિવર આવ્યો થો આય. અરે નારીને સિંધે કોઈ આંગળી તો વાલીડો કાપી નાખે એનો હાથ, પણ વીરબાઈને આપી દીધા ઓલા જલારામે હાથો હાથ બાપ. કોઈ પણ કરોડપતિના મંગલે જાવ ને કહો કે આ કોના, તો કે કાળિયા ઠાકરના. રેન્જ રોવર પડી હોય, મર્સિડીઝ પડી હોય, ફોર્ચ્યુનર પડી હોય અને કહો કે આ કોની, તો કે કાળિયા ઠાકરની. 5-5, 7-8 વર્ષના દીકરા ફળિયામાં આટા મારતા હોય ને કે કોના, તો કે કાળિયા ઠાકરના. પણ એની ઘરવાળી, એની ધર્મપત્ની, એની વાઈફ આમો આંગળી સીંધો અને કહો કે આ કોની, તો કે ઈ આપણી હો ભાઈ. માંડ 35 વર્ષે મેળ આવ્યો ને ઈ તે આ હવા ડાંગમાં જ લાયા. હમણાં અમારે હિન્દી લાવ્યો અમિત કયો તે 2-3 દિવસ તો હાલ્યું બધું. 4થે દિવસે કીધું હેજી સુનતે હો અમિત, તાકે બોલ ને. ઈ કે ડબ્બે में आटा नहीं है, तो अमित क्यों एवो ઈ કે ડબ્બામાં આટા ન હોય, આમ નામ ઢાંકણું ખોલી નાખ. ઓલી લોટનું કહેતી હતી ને આ ઓલા આટા સમજ્યો. સવારે હું એબીસી સર્કલ ઊભો હતો એટલે શાક માર્કેટ ભરાય બાપુ. એમાં બરોબર હું ત્યાં ઊભો હતો ઘોડી ચડાવીને, એક કામ હતું એટલે, અને શાકવાળી બેઠેલી 2 માવડીઓ આવ્યા ફેન્સી હારા. એમાં બરોબર એકે કીધું કે લે તું તો કેટલા દિવસથી મળી, કે 2 બેનપણીઓ હશે. ઈ કે તારો હસબન્ડ શું કરે છે? કે મારો હસબન્ડ કે મામલતદાર ઓફિસમાં પીએ છે. એમ? તાકે તારો હસબન્ડ, તાકે મારે ઈ કલેક્ટર ઓફિસમાં પીએ છે. તે શાકવાળી વચ્ચે જ બોલી, ઈ કે ભમરાળ્યો તેમ ઘેરે ન પીવા જાય તો નાત પીવે ને, અમારે તી કે રોજ ઘરમાં જ પીએ છે. 3 કોથળી પી જાય પણ મારી સિવાય કોઈ ગાય દેતા નથી. હવા બીજું દે હું? પણ અમને બધાને બાપ અહીં વીણીને ભેગા કર્યા. આપણા પટેલ સમાજનું ગૌરવ, ધામેલિયા સમાજનું ગૌરવ, અમારે રાજુભાઈ ધામેલિયા મયુર મ્યુઝિકલ ગ્રુપ, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. હું તો કેદુનો તલાશમાં છું. હારી સ્ટોરી મળી જાય એટલે વિલનમાં આને જ રાખવાસ. હમ કાલે હે તો ક્યાં હુઆ દિલ વાલે હે. વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. સાહેબ મહેનત કરે છે માણસ. હા, અને અમારે વિજયભાઈ ડાખરા સાહેબ, વય નાની અક્કલ વધુ ઉજ્જવળ જેનો આચાર દેજે એવું દાતાર હથરું માણા હાંભળા. આપણા સમાજનું ગૌરવ. એક ફેર જોરદાર તાળીઓના ગડગડાટથી ભાઈ વિજયભાઈ પટેલને વધાવો. બેન શ્રી એવાંશી બેન વોરા, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને શરૂઆતમાં જેણે ગણપતિ વંદના કરીને આપણા જ પરિવારનું ગૌરવ એવો ભાઈ કિશોરભાઈ, મારા વડીલ બંધુ છે, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. બેનજોની માલપા સંગત આપે, હું નામ રાખ્યા હે? તો નામ છે એનો નાશ છે. સંજયભાઈ, એમને મારા બાપ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. તબલાની માલપા જિગ્નેશ બાપુ, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. હે? જનકભાઈ, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. તમે રમેશભાઈ આઈપીઓ ભરોસો. રમેશભાઈ મારા બાપ, નકર પમદી હું સરિતાર નાકે નીકળ્યો, મુંબઈ આવવા નીકળ્યો ને ગાડી લઈને, સરિતાર નાકે થોડું કામ હતું બાપુ, 2 મંજીરા લઈને
આપણી જેવો જ તે લે ઇન્સર્ટ કરેલું અને આમ ભજન ગાતો કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી એ કરે માતાના દો બેટડા એ લખ્યા એના જુદા જુદા લે એ કરે ભરે રે શેર બજારના આય પીયો એ બીજો અરબના હપતા ભરે હે બીજો અરબના હપતા ભરે એ કરમનો સંગા હું કહું ભાઈ આ મંજીરા બંધ કરો ને આઈપીયુ કઈક ભરો ને તો કઈક એમાં બવડો મફો થાય મને કે આઈપીયુ ભરવામાં મંજીરે સડી ગયો હવે આપણી નકુસામાં આંગળે આવી જાય કરે હું કઈક નવું પીરસવાનો મારા બાપ અમને હરખ હોય કારણ કે હામી જ્ઞાતિ ગંગા બેઠી હોય સાહેબ मौत तो सिर्फ नाम से बदनाम है लेकिन तकलीफ तो जिंदगी जीने में पड़ती है खाली एक दिवस મને તમને એક ઝટકે આવી જાય 2 મિનિટમાં ડફ લઈને ડફ વયા જાય પણ જિંદગી આખી જીવવા માટે મારે તમારે બાપ આમથી આમ કેટલું કરવું પડે છે અને બાપ યાદ રાખજો કે અહીંયા બધાય સુના જ લગાડે છે હગો હાઠુભાઈ લગાડીને વયો જાય 250 લૂમ્સ ભાગમાં મૂક્યા 2 મહિના પછી પૂછીને કે આ બધું વેચ દીધું ને આપણે મકાન વેચ્યું હું કો બીજું શું વેચ્યું મને કે દાઢી વેચી વાળ વેચ્યા હું કો કાંઈ વળે છે મને કે ના પરસેવો વળે ને એટલે રૂમાલ રાખું ખિસ્સામાં અહીંયા ખાલી એક પાન વાળો પૂછીને લગાડે છે જાડો લગાડું પાતળો બાકી બધા ઈ જ કરે છે બોલો મૂળ વાત ઉપર આવું મારા ભાઈબંધ ભીખો જીભ સોટે અટકે वाह वाह फरसान वाह मौत तो सिर्फ नाम से बदनाम है लेकिन तकलीफ तो जिंदगी जीने में पड़ती है और पत्नी तो सिर्फ नाम से बदनाम है लेकिन तकलीफ में तो वही साथ देती है बाप हमने मारा वाइफे कीधु गया रविवार मन के महेश को बोलो ने देवी મને કે હું 3 કલાક બહાર જાઉં છું પીરચલ્લામાં ખરીદી કરવા તમારે કાંઈ 3 કલાક બહાર જાઉં છું કાંઈ જોવે છે હું કહું બસ એટલું જ જોવે છે તમે જાઓ એમ હમણે એક બેણે માંગ્યા પૈસા કે 4000 આપો ને તાકે શું કરવા છે 4000 આવી મંદીમાં તાકે મારે વાળ સીધા કરાવવા છે તાકે વાળ સીધા કરાવીને ને ભેગી તું સીધી થઈને આવજે ઘરમાં વાળ નકરા સ્ટેટ નહીં હાલે પણ મજા આવે તમને કહું નકર 2 જણા અમારા ગામમાં હમણાં ફૂલ થઈ ગયા તે હામા હામી રામાયણની વાતો કરતા હતા ઈ કે એવું રામાયણનું ઈ કે જનકનું શેષ ભરેલું આણ પાઈ કે 5 પાંડવો બેઠેલા જનકની સભામાં કર્યું હું કહું મહાભારત ને રામાયણમાં નાખ્યું પણ મેં સાંભળવા દીધું એમ નામ ચાલુ રાખ્યું હું કહું મારે કોકને કેવા થાય ને એ કે મોટા કે જનકની સભા છે આનપા કૌરવો બેઠેલા આનપા 5 પાંડવો બેઠેલા અને ઓલપા કે ભેરબો ની બધા બેઠેલા અછાણી નાખ્યું પછી કે જનકના બંદીજનો ઈ કે જાહેરાત કરી કોકો કોલા પીવો ખુદ જાન જાવો ધનુષ તોડો સીતા લે જાઓ ઓલો કે પછી હું છું મોટા પતી ગયું પતે કાચે હા પણ ઈ કે ઠેક હતું ઈ કે દુર્યોધન હાથમાં ધનુષ લીધું ઠેક હતી એની કે જે રસી હતી રસી એટલે કે દોરી મોટા દોરી ખેંચીને ઠેક હતું બાણ માર્યું સામે કે 12 ગામ માટે ભેદબાન મારી નાખ્યો બોલો રામા પીર ની જય હું કો ઘર ભેગા થાવ આવું ન હોય હમણાં ફેર બાવે કે ગુરુજી મને મનુષ્યની વાસ આવે છે ગુરુજી કે કાંઈ વાંધો નહીં કે પેટ સફા મેં લીધું છે 2 દી થાય આ બધી આપણી જ પ્રોડક્ટ છે બેય ની કે હામા હામી અમારા ગામમાં હમણાં રામજી મંદિરમાં બાપુ તમને કોઈ થોડાક ઝાડા જેવું થઈ ગયું તું દવાખાને લઈ ગયો મને કે સાહેબ કોણ છે સાહેબ મને ક્યાં હું કહું આપણા ગામના બાપુ છે રામજી મંદિર આરતી ઉતારે હું કહું પરેશજી સાહેબ એને શું રાખવાનું એ કે ખાવાનું બધું હળવો ખોરાક ખાવાનો પરેશજીમાં બાપુને કહેજો કે 2-3 દી શંખ ન વગાડે ન કરી કે ક્યાંથી નાદ થાય એનું નક્કી નહીં પણ મજા આવે બાપ એમાં બરોબર અમારે ભીખો હારે ભણતો બહુ તોતડો જીભ સોટે અટકે
એમાં સાહેબે કીધું કે ભીખાઈ કે રોજ વેલા આવતો આ છોકરા બધા કેટલો સરસ ગાયત્રી મંત્ર બોલે, ઓમ ભૂર્ભુવસ્વ તચ્ચ વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બોલો ભીખો કે એટલે જ નથી આવતો. ઈ બધાય પ્રચોદયાતે હોય તો હજી હું ઓમ ભૂ 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 ભૂએ જ આટા મારતો હોઉં. સાહેબે કીધું ભીખા ઉભો રે, મારે ત્રણ સવાલ કરવા હતા. કે બોલવા મળો. આમાં ઈ કે આખી નિહાળ ખોટી થાય છે. એ કે બોલ ભીખા, એક ઈંડું હું અહીંયા મૂકું, 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 એક ઈંડું હું અહીંયા મૂકું તો કેટલા ઈંડા થાય? ભીખો કે મરઘીનું કામ તમે શું કામ કરો છો? ઈંડા એને મૂકવા જો. સાહેબે બીજો સવાલ કર્યો, બોલ ભીખા, ભારતમાં અંગ્રેજોએ પહેલો પગ મૂક્યો પછી શું કર્યું? તા કે લે હાવ હેલું જ છે, વાહો વાહ બીજો પગ મૂક્યો. ઈ કાંઈ લંગડી લેવા આવ્યા હતા? સાહેબ ને પરસો ઓળવા માંડ્યો. બોલ ભીખા, ઈ કે બાટલામાં બાટલીમાં ફેર હું? તા કે લે બાટલો ઈ કે નસબેન સડાવે ત્યારે સડે અને બાટલી તો ઈ કે મેળે સડી જાય. 31 ગઈ ને. તમને એમ થાય એક્શન કરે એટલે આને હશે લખણ. મારા ગામમાં મારા બાપ ક્યાં હારી હોપારી મળે ને એ મને નથી ખબર. સાહેબ પૂછી લેજો, મારો પરિવાર અહીં બેઠો હશે બાપ, મારા ભાઈઓ બેઠા હશે. અને આ સાહેબ કેવલ ને કેવલ કૃપા હોય ને તો બાપ તમારા બધાના આશીર્વાદ. પેલા તો કુટુંબ જ કે વ્યવહાર કરવા જાય ત્યારે કોણ કે? કુટુંબ જ કે છોકરો હારો છે. નકર એક જગ્યા હમણાં મારા ભીખાને જોવા આવ્યા હતા, સામે વાળા દીકરી વાળા. દીકરી હાવ કાળી મસ્ત, તોય કે ભીખાને કે ઈ કે તેમ અમને નથી ગમતા. ભીખાને કે ભીખાનો મગજ એટલી ગયો કે મારી જેવો નથી ગમતો તો ગામમાં બીજાને કોણ ગમશે? લે ભીખો તેને સલમાન ખાન સમજતો હશે. એમાં દીકરી વાળાએ કીધું કે અમને ભીખાભાઈ નથી ગમતા હતા. ભીખાન બાપાએ રકેબીન ઘા કર્યો. ઈ કે આ તો ભમરાળો અમને નથી ગમતો. પણ ઈ કે ઘરનો છે ક્યાં નાખવા, કાંઈ અનાથ આશ્રમમાં નહીં મૂકવા જવાય. એમાં બરોબર સાહેબે ત્રીજો સવાલ કર્યો. બોલ ભીખા, ઈ કે આકાશમાં કયું પક્ષી એવું છે કે ઝડપથી ઉડે? ભીખો કે લે જેને ઉતાવળ હોય ઉડે. સાહેબે થોસો સવાલ કર્યો. બોલ ભીખા, કે 15 ફૂટના નામ આપ્યા કે લખવા મળો. પેલું સફરજન, બીજું બોલતા કે સંતરું, ત્રીજું બોલતા કે ચીકુ. 3 નામ છે, હજી 12 નામ બોલી કે લખી નાખો 1 ડઝન કેળા. એમ કરીને 15 પૂરા કર્યા. બોલો હમણાં નથી છોકરાને બાપાને કીધું કે કાલ તું લેશન લઈને ન જાતો, બમદી તું લેશન લઈને ન જાતો, 15 દી લેશન લીધા વગર નિશાળે જાય છે. ઓલો છોકરો એવો હોય કે હું 15 દી લેશન લીધા વગર જાશ ને તો અમારા મેડમ છે ને ટીચર, ઈ તમારો નંબર માગશે. તો ઓલો હળવેકથી કે એટલે જ કહું છું હું સામેથી દઉં તો ભૂંડો લાગુ. લે અમારા ભાઈબંધ ગૌતમ છે, તેનું હમણાં સગાઈ થઈને સુરત જ થાય એટલે સુરતમાં દીકરીઓ ફેન્સી. ગૌતમને ગલુડિયું કે પ્રેમથી ન્યા છે. તે હવારના ફોરમાં દેહમાં ટાઈટ હોય, હવારના ફોરમાં ફોન કર્યો. ગૌતમ નામ છે, પ્રેમથી ગલુડિયું કે પાસ અમારા શ્વેતાભાઈ. ઈ કે હાલો શું કરે છો મારું ગલુડિયું? તા ગૌતમ હુતેલો ને બાપાએ ફોન ઉપાડેલો કે સે આ ગઈ ગઈ નો આપડી. એ કે ગૌતમ નથી, ગલુડિયાનો બાપો હું ડાક્યો બોલું છું. તારો કામ હોય કે તારો ગલુડિયું હજી કે બખોલમાં ટાઈટ નું કરીને હોતું છે. હાવ 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 કરીને ફોન કાપ નાખ્યો. બોલો મજા આવે. એમાં બરોબર આ ભીખાને ધીરે ધીરે મોટો અમારે હારો તો થતો જ હોય ને, કઈ દાડે દીએ નાનો જ ન થાય. એક ભાઈને અમારા 16 વર્ષે દીકરાનો જન્મ થયો તોય ઓછાળું મોટું કરીને ઘણાને તમે આ રાજી કરો ને બાપુ રહી કરી. આખી દુનિયાને મારા બાપ કૃષ્ણ રાજી નથી કરી શક્યો તો આપણે તો હું એમી કઈ વાડીના મૂળાક તમને રાજી કરી શકી બધાને. પણ જેટલા આમાં નકર આમાં ઘણા બેઠા છે આ કે હું મૈસા કાળો આવ્યો જાય. પણ આખી પાલી હોય ને મગ એમાં 5 કવડા નીકળે મારા બાપ. એમાં બરોબર 70 વર્ષે દીકરાનો જન્મ થયો તોય ઓછાળું મોટું કરીને આમ જ બેઠો એટલે હું કહું બાપા કાંઈ હરખ નથી. 70 વર્ષે દીકરાનો જન્મ થયો મન કે એટલે જ હરખ નથી. હું કહું પણ 70 વર્ષે દીકરો જન્મો હરખ નથી મન કે એટલે જ નથી. હું કહું કેમ હરખ નથી? મન કે 70 વર્ષે ભગવાને દીધો તો એ કે અવડો જ દીધો.
તે તને હું કઈ મૂછું હોતો દે માં ફોરપીનો કારીગર હોય એવું બોલો કે 17 વર્ષ એટલો જ દીધો. હવે આનું કરું હું તમને કહું, તારું કઈક માન હોય અને અમારું હોય છે. કઈ રીતે માન હોય? મારા ભાઈ બનશે રાજુ, 15મી ઓગસ્ટે તમને કહું બાપ એને 15 વખત અઠવાડિયામાં તિરંગા ફિલ્મ જોયું નટુ કાકા, અને મગજમાં રાજકુમાર સડી ગયો. રાજકુમાર જે ઇફેક્ટ આપજો, હેલો, ઈ રાજકુમાર બોલતો ને સાહેબ હારા હારા એમ્પલી ઉડાડી દે એવી એની ગળાની ખટક હતી. આપણા વડીલોને ખબર હશે, ના તલવાર કી ધાર से ना गोलियों की गुजार से बंदा डरता है तो सिर्फ परवरदिगार से जानी तुम्हारे कंधे पर लटकते हुए अच्छे नहीं लगते गेंडा स्वामी नाम है सत्यवादी दुबे याद करो हो कसम जो तुमने वर्दी पहनने से पहले खाई थी हम कसम खाते हैं. ઈ શરૂ થઈ જાય બોલો. એમાં બરોબર એને 15મી ઓગસ્ટે એક અઠવાડિયામાં 15 વખત ફિલ્મ જોયું અને રાજકુમારની ખટક મગજમાં ગરી ગઈ, પણ નાકમાંથી ગુંગણાતો બોલે, મને કે જામૈયા ભાઈ આપણે ઈ કે નાથકુમાર જેવો અવાજ કરવો છે. હું કહું તને રાજકુમારનો ડાયલોગ આવડે? મને કે આવને ન્યા કરવા કીધા છે ના ગોણ્યો કે ગુજા છે બંદા દત્તા હે તો થી પનવત દિગા છે જાની. હું કહું રાજકુમાર આમ ન બોલતો, મને કે કઈ કરો ને એટલે અમારે મેં કીધું ને ઓળખાણ હોય એટલે અમદાવાદ ફોન કર્યો, અમારે મનીષભાઈ કરીને છે મિત્ર. હું કહું સાહેબ આ રીતનો ગળાનો પ્રોબ્લેમ છે ને, ઈ રાજકુમારના શોખીન. મને કે બોલો બોલો જાની. હું કહું જાની નહીં ધામે જ બોલું. હું કહું શું છે? મને કે શું છે? હું કહું આવું કઈક છે પ્રોબ્લેમ. મને કે 1,25,000 થાય મહિના દીમાં એને રાજકુમાર જેવો અવાજ કરી દો. તે મેં રાજુને કીધું કે 1,25,000 કે? મને કે 25,000 ની કાચી, પણ આપને નાથકુમાર જેવો અવાજ કરવો છે. 1,25,000 ભર્યા, મહિનો દીના ટ્રેનિંગમાં મોકલ્યો, ગળામાં ઇન્જેક્શન માર્યા. મહિના દી પછી ફોન આવ્યો 31મા દિવસે. મને કે ના તલવાર કી ધાર से ना गोलियों की गुजार से बंदा डरता है तो सिर्फ परवरदिगार से जानी. મને કે જામૈયા ભાઈ ફોન કાપી નાખો, નાથકુમાર જેવો અવાજ થઈ ગયો, માને તમારા ભાભીને સમાચાર આપવા છે. મેં ફોન કાપ્યો પેલા એને કાપી નાખ્યો, એનો ફોન કાપ્યો ક્યાં સાહેબ મનીષભાઈ ડોક્ટર નો આવ્યો. મને કે ના તનવાતી જાતે ના તન બોલ્યો કે ગુજા છે બંને ડરતા હે કે તમે માનો નંબર જીને માનને જો ઓનો તમારો ભાઈ બની કે માનો ગનું ઈ ને માનો ગનું ઈ ને માનો ગનું ઈ ને એનું ગનું મને નહીં ગયો. ડોક્ટર ના ગળા ફેરવી નાખે. બોલો આનું કરવું હું? અમારે હમણાં યુરોપિયન નીલમબાગ પેલેસમાં ઉતરે કૃષ્ણકુમાર સિંહજીએ બનાવ્યો ને એમાં તે ઈ બરોબર આવ્યા. તે હવે ત્યાં તો બધે ટીશ્યુ પેપર જ વાપરે. તો અમારા ગામમાં ભક્તિદાન દુકાન છે ને 5,000 આઈટમ મળે. એમાં હારે ગુજરાતીની ભૂરિયાએ કીધું હા ટીશ્યુ પેપર. તે ભક્તિદા એવા કે ટીશ્યુ પેપર ખૂટી ગયા છે, 2-3 દી પછી કે લાયતી બજારમાંથી લાવવાના છે, ત્યાં સુધી કે 2-3 દી કે હેમરી પેપરથી રોડવો. અને ઈ રોલ લઈ ગયા. વળતે દી ભૂરી આવ્યા રાતા 16 થઈ. નો નો હેમરી પેપર નો, બધું રાતું છોડ, નો હેમરી પેપર, ટીશ્યુ પેપર. પાછું દઈ ગયા. એક તો રાતા હોય હાવ ટમેટા કરતા, દેશી ટમેટા કરતા રાતા જ પકડી ગયા. બોલો હા હા હારે જ લઈને આવ્યો છું. અને ઘરના કીધું તું કહું આપણા પરિવારમાં જાવ છું. મને કે તો લાવો ને પીતાંબરી ધોઈ દઉં. હાસવે અમને હાસવે. હમણાં મને કીધું, મને કે મહેશ 5,000 આપો. હું કહું શું કરશો? મને કે જોતા છું. પગાર પૈસા ક્યારે પાછા આપશો? મને કે તમારો પગાર થાય ત્યારે. ત્યાં ઈનું નહોતું ઘી ઢોળાય તોય ખીચડીમાં આ બધું ઘી ઢોળાય. તો હમણાં હું ભાઈ બના લાલો ફિલ્મ આવ્યું તો એમ જોવા ગયા તે પડખે ફેન્સી ડોશમાં બેઠેલા. સીટી ના લેતો હા એવા ફેન્સી કમર કાકડી જેવી ઝીણી ઝીણી આખ્યું. અને એની ઉપર તમને કહું આમ વ્હાઈટ નેણ પોલિશ કરેલા, લાલ કલરની આમ ટબકડીયું કરેલી, સેન્ટિંગના હરિયા જેવી આંગળીયું, ખિસકોલીની પૂંછડી હોય એવી વાહે પોની લીધેલી. અને એમ ફિલ્મ જોયું શરૂ થઈ ગયું એટલે માજી હાથમાં થમ્સઅપ લીધી, ઢાંકણું ખોલ્યું. મોઢામાં એક કે દાંત ને 60-65 વર્ષના હતા. થમ્સઅપ લઈને 7 મિનિટ ઘૂંટડો મોઢામાં સાવ્યો. હું અંદર મને એમ કે સિંગ ભેગી હશે. સિંગ નહોતી, ખાલી થમ્સઅપ આમ પીતા હતા. ત્યાં અમારા ભાઈબંધ જોઈ ગયો. મને કે માજીને થમ્સઅપ પીતા જ નથી આવડતી, આ ગેસ બધો વયો ન જાય, આવી રીતે નિરાયતે પીવે છે. હું કોઈ એની થમ્સઅપ છે, એણે ટિકિટ લીધી, એની જગ્યા છે.
એને પૈસા આપ્યા, તું સાનો માનો ફિલ્મ જો. મને કે કોઈ વાંધો નહીં, તમે આવું જ કરો, ગમે ત્યારે ગગલાવતા રહો. વળી 10 મિનિટ થઈ તો માજીએ થમ્સઅપ હાથમાં લીધી, ઢાંકણું ખોલ્યું અને 8 મિનિટ ઘૂંટડો સાહેબ. વળી મૂકી દીધી અને આનો મગજ ગયો કે માજીને થમ્સઅપ, સાનો માનો ફિલ્મ જો. તો જોવા મળ્યો. વળી 2 મિનિટ થઈ એટલે માજીએ થમ્સઅપ હાથમાં લીધી, હજી ઢાંકણું ખોલે નો ખોલે ત્યાં હાથમાં હાસકી લીધી. બાઈ કે આમ થમ્સઅપ એક હાહે પીવાની હોય, તમને થમ્સઅપ પીતા જ નથી આવડતું, આ બધો ગેસ વગરની સ્ટ્રોંગ વગરની પીવાય, તમને થમ્સઅપ પીતા જ નથી આવડતી. તો માજી એવા એ કે મારા હોય હું એમાં થમ્સઅપ નહોતી પીતી. તાકે તો એ કે હું ભાંગ ઘસીને એમાં વારા ઘણીએ થૂકતી હતી. પછી જે આ ગોટે સુડ્યો મને કે મીરાબાઈના ઝેર કરતા કડવું કહો હોય, આ કડવીમાંનું થૂક છે. પણ એમાં શું થાય બાપ, પેલા આમ ટેમ્પલેટ જોતા ને એટલે ઘણા વર્ષોથી બોલીએ, પણ સાહેબ અહીંયા તમે મોરારી બાપુના પકાભાઈ વાક્ય છે કે અહીંયા તમે 1000 પ્રયત્નો કરો ને તોય કદાચ વસ્તુ થાવી હોય તો તમારું કાર્ય થવું હોય તો થાય, નોય થાય. પણ જેદી વીજળીનો ચમકારો થાય ને, જેદી તમે ધાર્યું ન હોય ને ઈ કરીને દેખાડે ને ઈ ખોડિયાર કહેવાય બાપ. બાકી આ નથી બધાયથી થાતું. દિલ મિલે કિસી કો દિલદાર મિલે, ફૂલ મિલે કિસી કો ફૂલહાર મિલે, એવું છે બધું. અહીંયા બેહી જાવ, ક્યાં જાવ છે? ત્યાંથી આંગળી ઉછી કરે, જઈ આવો. જાણે હું આમ ક્લાસ લેતો. અમે ભણતા ને તે બરોબર અમારે વિદ્યાબેન ભણાવતા હતા અને સોનલબેન, તે સોનલબેન સમાજ વિજ્ઞાન પાઠ લેતા, ગુજરાતીના સોનલબેન અને ગણિતના વિદ્યાબેન. તે સોનલબેને કીધું બોલો બાળકો, આમ ચોપડી કે કાલે હું ક્યાં હતી? બોલતો ચિંટુ બેટા કાલે હું ક્યાં હતી? તે ચિંટુ કે બેન કે કહું. તા કે હા કે બેટા કાલે હું ક્યાં હતી? તા કે બેન કાલે તેમી કે સમાજ વિજ્ઞાન સાહેબ આરે સાવલિયા સર્કલ સમોસા ખાતા હતા. જે માર્યો ઓલે હાસુ સરનામું ઠપકાર્યું બોલો. નકર બેને ફોન કર્યો, એ કે હાલો ક્યારે આવો છો? એ કે અત્યારે હું ફૂલ કામમાં છું, તું પ્લીઝ પ્લીઝ મને નો બતાવ, તું ફોન મૂકી દે, મારે વાત નથી કરવી પ્લીઝ. પણ કે 2 મિનિટ તો મને નહીં, 2 મિનિટ મારે વાત નથી કરવી, ફોન મૂકી દે, અત્યારે હું ઓફિસમાં ફૂલ કામમાં છું. ફોન કાપી નાખ્યો. ઓલા બેન બાજુમાં ગયા, બાજુવાળા ભાભીને કીધું કે તમારા ભાઈને ફોન લગાડો. ઓલા બાજુવાળા ભાભી ફોન લગાડ્યો. એ કે હાલો ભારતી ભાભી બોલું. તા કે બોલો ને ભાભી. કે 2 મિનિટ વાત કરશો મારી સાથે? 2 મિનિટ હું 15 મિનિટ કરું, બોલો કામ શું છે? તા કે મારે કામ નથી, તમારા ઘરના છે. એમ કરી પડખ્યો ફોન આપ્યો. કે બોલ ને ગાંડી બોલ ને. ક્યાં કે ના 15 મિનિટ છે ને અમારે 2 મિનિટ નથી અભાગ ગયા. એ કે પણ કામ શું છે? તા કે કાંઈ કામ નહોતું. એ કે સાંજે આવો ને ત્યારે આયોડેક્સ અને બામ ને એ બધું લેતા આવજો, થોડીક પાટાપિંડીનો સામાન નહીં લેતા આવજો. હમણાં 2 પતિ પત્ની દવાખાને ગયા એટલે ડોક્ટરે ટીખળી, મજાકના સ્વભાવનો ઓલો ઘરવાળો ટીખળી. એટલે ડોક્ટરે કીધું શું થાય છે? બેન બોલે એ પેલા ભાઈ બોલ્યો, સાહેબ તમને નથી ખબર આ મારી ઘરવાળી થાય છે? પૂછો છો પાછા શું થાય છે? મારી ઘરવાળી થાય. સાહેબ એવા કે તો પમદી લઈને આવ્યા થાય, કોણ હતી? પછી જે ડખો થયો, પીંડીની દવા લેવા આવ્યા હતા ને પાટા પીંડી કરાવીને ગયા બોલો. ક્યારેક ક્યારેક બધું સત્તા પર ના પડી જાય ભાઈ, બહુ ધ્યાન રાખવું પડે આમાં. નકર એક જણાએ મેસેજ મૂક્યો ફેસબુકમાં, પોસ્ટ લખીને મૂકી દીધી. ઓફિસમાં જતો હતો 8 થી 8 કામે અને જૂના ફિલ્મનો આશિક અમાર નટુ કાકા કોડે અને પોસ્ટ મૂકી કે પંછી બનું ઉડતા ફિરું મેં ગગન મેં, पंछी बनूं उड़ता फिरूं मैं गगन में, अब मैं आजाद हूं दुनिया के चमन में. આવું બધું કઈક આવે ને લખીને મૂકી દીધી. એ કે જેટલી લાઈક ને કોમેન્ટ આવવાની હોય આપણે ઈ જ જોવે ત્યારે. એ કે આવી જાય એમાં 9:30 એની જ ઘરવાળી નવરી થઈ અને આમ પોસ્ટ વાંચી લે ભમરાળાને કેવું ઉડવું ગમે. હેઠે કોમેન્ટ લખીને જવા દીધું તમારે જ્યાં ઉડવું હોય ના ઉડજો, પણ હેઠે કોમેન્ટ લખીને જવા દીધું કે ધરતી પર આતે ही सब्जी ले आना अपने भवन में. धरती पर आते ही सब्जी ले आना अपने भवन में, वरना एक भी बाल नहीं बचेगा तुम्हारे चमन में. दिस इज स्टाइल वाला. પણ મજા આવે એમાં. મૂળ 17 વખત એમ ભીખા જોવા ગયા, 18મી વખત એને બાપાએ કીધું તાર કઈ બોલવાનું નહીં. કે ધામેલિયા ભારે જા. હું કાંઈ ન બોલતો ભીખા તો કે મારું જોવા જાવ, મારે કાંઈ નહીં બોલવાનું.
હમણે એને આયા પાટો બાંધેલો ને આયા પાટો કહું હું છું ભીખા મને કે કૂતરું કવડી ગયું. હવે આપણે હડ કે એટલે વયું જાય પણ આને હું જીભ સાથ નો આપે એટલે એવરેજ કાપી જાય. હું કહું પણ હડ ન કરે મને કે હું કેમ હડ નહીં કીધું હોય કે હડ કરવા જતા તો અડી ગયું. પણ મને કે આપણો ધાબેલે ભાઈ કૂતરું કડ્યું ને મજા બહુ આવી. હું કોઈ એમાં હાથ ઇન્જેક્શન આવે તને મજા કેમ આવી? મને કે ઈ તો વાત છે કૂતરાને દાંત નહોતા. પડખે આવે એટલે સીધી પીંડી મોઢામાં આપી દઉં, ડોગ મસાજ કરાવું. પડી કે ભૂલમાં કે દાંત વાળું ભટકાઈ ગયું, ગાભે ગાભા કાઢ નાખ્યા. પણ કોઈ ન્યા કૂતરું કડ્યું બરોબર, અહીંયા હું કામ પાટો બાંધ્યો? મને કે વંડિયા બેઠું તો ન્યાથી લબરકો મારી ગયો. મને કે આંબળો કે ન્યાય ભમરાળી સીધે જીભે સાથ નો આપ્યો. ડોક્ટર નીમાબેન લખ્યું હતું, કમ્પાઉન્ડર ને કહેવાય ગયું કાગઈ ડોક્ટર નીમાબેન, કમ્પાઉન્ડરે નાખ્યો. એમાં બરોબર ભીખાન મેં કીધું તાર કઈ બોલવાનું નહીં, ગીત ગાતા ગાતા જવાબ દેવાનું, એટલે તોતડા પણ ન આવે. પંચમ સુર બાપા પેલા દાખલા લેવાનું. એમાં બરોબર આ નાની વાત લઈને પછી આપણે વિજયભાઈને સાંભળવા છે. વાહ તમારી તાળીને દાંત છે. એમાં બરોબર એમ ગયા ગામડામાં હતા, પિત્તળની રકેબીન પિત્તળની કીટલી લઈને દીકરી આવી. ધીસ ઇઝ પિત્તળ. એમાં મને રકેબી આપી દીકરીએ, મેં બહ કીધું એટલે આપણે બે ઘૂંટડા પીવી થી ભરાઈ ગઈ એટલે બહ થઈ ગઈ પૂરી. પણ ભીખાને બિચારી સીબે ન્યાય સાથ નો આપ્યો. બહ કીધું તા તો કાઠો કાઠ ની ભરાઈ ગઈ. પણ ઈ પિત્તળ છે રાતું 16 થયું અને ઈ રાતા 16 ટેરવા છે આમ કરે હો. હું કહું પણ હું અંગત જેવું મોઢું કરે આમ ફૂક ગાતા ગાતા જવાબ દે ને પંચમ સુર મેં. અને જે તમને કહું રાતા 16 ટેરવા થઈ ગયા ને રાતું 16 મોઢું અને હામા સુરમાં ઉપાડ્યું. એને યાદ આવી ગયું ધામેલિયાભાઈ કીધું તું ગીત ગાતા ગાતા આપણે બોલવાનું. અને શરૂઆત કરી, એદી દલમલા દે મને દલમલા દે, દલમલા દે મને દલમલા દે, લતે બી માતા મને દલમલા દે, કે બતલી પીવ આલે તે બતલી પીવ, તે બતલી પીવ આલે તે બતલી પીવ, લતે બી માતા દલમલા. ત્યાં તો ભીખાના ભાઈઓમાં નક્કી થવા નતું. ભીખી ભાઈ ઈ નક્કી કરીને બેઠેલા આપણે ગીત ગાતા ગાતા જવાબ દેવો. હું કામ? ધીસ ઇઝ તોતલે તોતલા. અને એણે ગીત ઉપાડ્યો કે હાથમાં તેલ તે બિને એમાં તેતી, હાથમાં તેલ તે બિને એમાં તેતી, ઓ માલા ભીખાય ફૂત મારી, ઓ માલા ભીખાય ને ફૂત મારી. ગોઠવાઈ ગયું ભીખાનું. બોલો ત્યાં ભીખાન બાએ ગીતું પાડ્યું. હું કામ? ધીસ ઇઝ તોતલે તોતલા તોતલા. મારા વિલા ભીખા તને ગાદી લઈ દઉં, મારા વિલા ભીખા તને ગાદી લઈ દઉં, એ તારી લાદણીને ફરવા ઓદી ગાડી લઈ દઉં તને. ચારે ચાર ચારે ચાર હાવ સારે પિસ્ટમ સોટી ગયું. તા ભીખાના બાપા બોલ્યા ઈ કે જેવું જોતું હતું એવું જલી ગયું. ઉતલિયા બોમ્બ ફોલો ફટ ફટ ફટ. પણ બાપ જોરદાર તાળીઓના ગડગડાટથી છેલ્લે એટલું કહું કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, અને બે હાથે કામ હારા થઈ જાય તોય ઘણું છે. લવલેશ હવે મૃત્યુનો મુજને નહીં સતાવે, બસ આ ધામેલિયા પરિવારમાં ખોટ અમારી વર્તાય તોય ઘણું છે. એ સાથે જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે આવે કચ્છ કાઠિયાવાડ ગોહિલવાડનું ઘરેણું, પટેલ સમાજનું ઘરેણું એવા અમારા ભાઈ વિજયભાઈ પટેલ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. પણ એ પહેલા રિધમ ગોઠવાય કે આપણે આજના આપણા મહેમાન કલાકારો છે એમનું આપણે સ્વાગત કરવું છે. ત્યાં સુધીમાં રિધમ ગોઠવાઈ જાય છે. મજા આવવાની છે ભાઈ. મહેશભાઈમાં એટલે મજા આવી, તો હવે તો ફરીને પાછી સંગીત ગીત એમાં વિજયભાઈ હોય એટલે મજા આવે. એટલે બેસજો ભાઈ, લાવો ફટાફટ લાવો. આવો ભાઈ નીતિનભાઈ, આવો કમિટી મેમ્બર આવી જાઓ. ખૂબ એન્જોય કરાયો. 1 કલાકથી આપણને પેટ પકડીને હસાવે છે આપણા મહેશભાઈ ધામલિયા નારીથી આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ.
પટેલ સમાજનું ઘરેણું એવા વિજયભાઈ પટેલ ખૂબ મજાના કલાકાર છે, લોકગાયક. આપણે સૌ એમને સાંભળીએ છીએ. સુરતની અંદર ખૂબ મોટા, આખા ગુજરાતની અંદર મોટા મોટા પ્રોગ્રામ કરી રહ્યા છે. વિજયભાઈ પટેલનું ધામલિયા પરિવારથી હાર્દિક હાર્દિક સ્વાગત છે. એવાન્સીબેન હોરા આજે આપણી વચ્ચે લોકગાયક એવા એવાન્સીબેન હોરા પણ ઉપસ્થિત છે. ધામેલિયા પરિવાર વતી એવાન્સીબેનનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કિશોરભાઈ, આપણે સૌએ શરૂઆતમાં એમને સાંભળ્યા, દર વર્ષે આપણે સાંભળીએ છીએ. આપણા રાજપરા ગામનું ગૌરવ, આપણા પરિવારનું ગૌરવ એવા કિશોરભાઈ ધામેલિયા. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. રાજુભાઈ મયુર ઇવેન્ટ અને આખી ઇવેન્ટ એમની ઓર્ગેનાઇઝ કરી છે એવા આપણા રાજુભાઈ, આપણા પરિવારના સભ્ય રાજુભાઈ માટે જોરદાર તાળીઓ. તો રાજુભાઈએ સરસ મજાનું આયોજન કર્યું. ગયા વર્ષે પણ આપણને કરી દીધું. એટલે આપણા પરિવારની અંદર ઘરે પ્રસંગ, લગ્ન પ્રસંગ હોય એવા મ્યુઝિકલ ઇવેન્ટ રાખવી તો આપણે રાજુભાઈનો કોન્ટેક્ટ કરશો. હવે વિજય